કેમ છો બાળકો? વેલકમ ટુ જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ. આજે આપણે અંગ્રેજીમાં હોમવર્ક કરવાનું છે. તો અંગ્રેજીમાં આજે આપણે એબીસીડી લખવાની છે. તો ક્યાં સુધી શીખી ગયા? યાદ કરો તો બધા. આપણે ક્યાં સુધી લખી નાખ્યું? A to U સુધી લખી નાખ્યું છે. તો આજે આપણે એબીસીડી માં A to U સુધી લખશું. પહેલી અને બીજી બંને એબીસીડી લખવાની છે. તો ચાલો આપણે લખીએ. પહેલા આપણે પહેલી એબીસીડી લખશું અને પછી આપણે બીજી એબીસીડી લખશું. તો પહેલી એબીસીડી નો એ કેવી રીતે લખવાનો? એક ત્રાંસી લાઈન આ બાજુ અને એક ત્રાંસી લાઈન આ બાજુ અને વચ્ચે નાની લીટી. તમને યાદ જ હશે કે મેં કીધું હતું તમને કે જે પહેલી એબીસીડી હોય કેટલી લાઈનમાં લખવાની છે? 3 લાઈનમાં લખવાની છે. કઈ 3 લાઈન? આ પહેલી છે 1 2 અને આ 3 લાઈન છે એમાં લખવાની હોય છે. યાદ છે ને બધાને? પછી આપણે હવે શું પછી શું આવે? B. A for apple. પછી આવશે B. તો પહેલા ઊભી લાઈન કરવાની છે. પછી પહેલી બે લાઈનમાં અર્ધવર્તુળ અને પછી બીજી લાઈનમાં અર્ધવર્તુળ. B for ball. પછી શું આવશે? C. C કેવી રીતે કરવાનું છે? આવી રીતે 3 લાઈનમાં અર્ધવર્તુળ. જો આવી રીતે C for cat. એના પછી D લખવાનું છે. તો પહેલા ઊભી લાઈન કરીશું 3 લાઈનમાં અને પછી એને જોડીને અર્ધવર્તુળ. D for dog. એના પછી શું આવે? E. તો 1 2 અને 3 લાઈનમાં ઊભી લાઈન પછી આડી લાઈન અને 3 લાઈનમાં નાની નાની 3 આડી લાઈન આવી રીતે. પછી લખવાનું છે F. એ પણ એની જેમ જ હશે પણ એમાં 3 લાઈન કરી હતી આમાં 2 જ કરવાની છે. જો આવી રીતે પહેલા 1 2 ને 3 લાઈનમાં ઊભી લાઈન કરવાની છે અને પછી 2 આડી લાઈન ને પછી લખવાનું છે G. E F G. તો પહેલા આપણે કેવી રીતે લખવાનું છે? અર્ધવર્તુળ કરવાનું છે. પછી એને ઉપર લઈ જવાનું અને આડી લાઈન કરીને નાની ઊભી લાઈન બે બ્લુ લાઈનની વચ્ચે જો G આવી રીતે લખવાનો છે. 4 લાઈનની બુકમાં લખવાનું છે એટલે આ હું જેમ કહું છું એવી જ રીતે લખવાનું છે. F પછી G. G પછી શું આવે? H. ઊભી લાઈન પછી આડી લાઈન નાની અને પાછી 3 લાઈનમાં ઊભી લાઈન આવી રીતે. એના પછી I for ice cream. એના પછી શું આવશે? H I પછી J. જેમાં આપણે કેવી રીતે કરીશું? પહેલા આડી લાઈન પછી 1 2 અને 3 લાઈનમાં ઊભી લાઈન અને નીચેથી થોડો વળાંક. J for joker. એના પછી હવે શું આવશે? A B C D E F G H I J. J પછી શું આવે? K. K for kite. તો પહેલા ઊભી લાઈન અને જે આ ઊભી લાઈન કરી છે એમાં વચ્ચેની લાઈનથી એક ત્રાંસી લાઈન ઉપર અને એક ત્રાંસી લાઈન નીચે. K for kite. પછી શું આવશે? L. તો 1 2 અને 3 લાઈનમાં ઊભી લાઈન ને ત્રીજી લાઈન છે ત્યાં નાની આડી લીટી. L for lion. પછી શું આવશે? J A L. L પછી શું આવે? M. તો એમાં પહેલા 1 2 અને 3 લાઈનમાં ઊભી લાઈન કરવાની છે. પછી 3 લાઈનમાં ત્રાંસી લાઈન પછી ત્રાંસી લાઈન પછી ઉપર લઈ જવાની છે અને પાછી ઊભી લાઈન જો આવી રીતે. હવે M પણ આવી રીતે કરવાનું છે પણ એક લાઈન એમાં ઓછી આવશે. ઊભી લાઈન 3 લાઈનમાં ત્રાંસી લાઈન અને પછી ઊભી લાઈન જો આવી રીતે. M N. N પછી શું આવે? O. જે આપણે વર્તુળ કરીએ છીએ ને મોટું વર્તુળ કરવાનું છે. કેટલી લાઈનમાં? 1 2 અને 3 લાઈનમાં. જો આવી રીતે M N O
પછી આવશે પી. તો ત્રણ લાઈનમાં ઊભી લાઈન અને પછી આ પેલી બે લાઈન છે ત્યાં શું કરવાનું છે અર્ધવર્તુળ પી. પછી ક્યુ કઈ રીતે લખવાનો યાદ છે બધાને? જો આવી રીતે પહેલા ગોળ કરીશું ત્રણ લાઈનમાં ક્યુ અને પછી આ જે નીચે થોડી એક નાની આડી લાઈન ઓ પી ક્યુ પછી આવશે આર. તો ઊભી લાઈન પેલી બે લાઈનનો અર્ધવર્તુળ અને પછી ત્યાંથી ત્રાસી લાઈન આવી રીતે આ કરવાનું છે ઓ પી ક્યુ આર. આર પછી શું આવશે એસ. જો એસ પર ત્રણ લાઈનમાં કરવાનું છે આવી રીતે. એસ પછી શું આવશે ટી. ટી માં પહેલા આડી લાઈન જો કેવી રીતે કરવાનું છે પહેલા આડી લાઈન કરવાની છે અને 1 2 અને 3 લાઈનમાં ઊભી લાઈન અને પછી શું આવશે યુ. ક્યાં સુધી લખવાનું છે આપણે યુ સુધી. તો યુ આપણે કઈ રીતે શીખ્યા હતા પહેલા ઊભી લાઈન પછી નીચેથી થોડોક વળાંક અને પાછી ઊભી લાઈન ત્રણ લાઈનમાં આવી રીતે કરવાનું છે. તો આપણે ક્યાં સુધી લખવાનું હતું A B C D E F G H I J K L M N O P Q R S T અને U. ત્યાં સુધી લખવાનું હતું A to U સુધી. આપણે ત્યાં સુધી શીખી ગયા ને? તો પહેલા તમારે પેલી ABCD લખવાની છે. તમે એકવાર જોઈ લો. હવે આપણે સાથે સાથે બીજી પણ ABCD શીખ્યા હતા ને? તો આપણે એ લખીશું. ઘણા બાળકો એવા છે કે જેને ફોર લાઈનની બુકમાં લખતા આવડે છે અને ઘણા એવા છે કે જેને લખતા આવડતું નથી. તો એટલા માટે ફોર લાઈનની બુકમાં લખતા શીખવાડું છું. હવે પહેલી ABCD લખી નાખી. હવે કઈ ABCD આવશે બીજી ABCD. તો ચાલો એ લખીએ. તો પહેલા શું કરીશું બીજી ABCD નો એ કેવી રીતે આવશે આ વચ્ચેની લાઈનમાં આવશે જે બે બ્લુ લાઈન છે એમાં પહેલા આવી રીતે અર્ધવર્તુળ અને એને અડાડીને નાની લાઈન જો આવી રીતે. પછી શું આવશે બી. તો 1 2 અને 3 લાઈનમાં ઊભી લાઈન અને વચ્ચેની બે લાઈન છે ત્યાં અર્ધવર્તુળ આવી રીતે A B. હવે શું આવશે સી. તો પહેલી ABCD નો સી આપણે 3 લાઈનમાં કરતા હતા ને? તો બીજી ABCD નો સી છે વચ્ચેની બે બ્લુ લાઈન છે એમાં જ કરવાનો છે એટલે નાનો થશે. જો આવી રીતે સરસ મજાનો. પછી શું આવશે ડી. તો આપણે બી કર્યો ને એનાથી ઊંધો આવશે. જો આવી રીતે ઊભી લાઈન અને અર્ધવર્તુળ પણ એની સામું કરવાનું છે. જો આ રીતે A B C D અને પછી શું આવશે E. તો E માં કઈ રીતે કરીશું જો પહેલા આવી રીતે અર્ધવર્તુળ ને ઉપર થોડું ગોળ જો આવી રીતે કરવાનું છે E. E પછી આવશે F. તો F માં પહેલા ઊભી લાઈન ઉપરથી થોડોક વળાંક લેવાનો છે આવી રીતે અને વચ્ચેની જે બીજી લાઈન છે ત્યાં આડી લાઈન આવી રીતે E F. અને G છે એમાં શું કેવી રીતે કરીશું આપણે પહેલા અર્ધવર્તુળ કરીશું જો આવી રીતે અને પછી એને અડાડીને જો G છે આપણે ક્યાંથી શરૂ કરવાનું છે બીજી લાઈનથી. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. પછી ત્યાંથી 1 2 અને 3 લાઈન સુધી ઊભી લાઈન અને પછી નીચે થોડું વળાંક G. પછી આવશે H. તો H માં 3 લાઈનમાં ઊભી લાઈન અને બીજી લાઈન છે ત્યાંથી આવી રીતે વળાંક લઈને આડી લાઈન કરવાની છે H. જો આવી રીતે G H પછી I. I તો સાવ સહેલો છે જે
ઊભી લાઈન, નીચેથી થોડો વળાંક લેવાનો છે અને ઉપરથી ગોળ ટપકું. H I J પછી શું આવશે K. તો પહેલા ઊભી લાઈન અને પહેલી ABCD નો K કરીને આપણે આ બધી ત્રણ લાઈનમાં એને ત્રાસી લાઈન કરતા હતા. જ્યારે બીજી ABCD માં એવું કરવાનું નથી. જે આ વચ્ચેની બ્લુ લાઈન છે એમાં જ ત્રાસી લાઈન કરવાની છે. જો આવી રીતે આ ખાસ યાદ રાખવાનું છે તમારે. જે કે પછી શું આવશે L. L માં ખાલી જો આવી રીતે ત્રણ લાઈનમાં ઊભી જ લાઈન કરવાની છે. પછી શું આવશે M. તો M માં પહેલા ઊભી લાઈન આવી રીતે, પછી એને સાથે અડાડીને બે અર્ધવર્તુળ M. એના પછી આવશે N. તો N માં પણ ઊભી લાઈન અને એને અડાડીને અર્ધવર્તુળ M N પછી O. તો હવે O કઈ રીતે લખવાનો છે? આ વચ્ચેની બે લાઈન છે ત્યાં ગોળ કરવાનો છે. તો પહેલી ABCD નો જે O હોય એની કરતા નાનો થશે. O પછી શું આવશે P. તો P આપણે કેવી રીતે લખીશું? બીજી લાઈનથી શરૂ કરીશું. જો ખાસ ધ્યાન રાખવાનું છે ક્યાંથી શરૂ કરવાનું છે? બીજી લાઈનથી. તો 1 2 અને 3 લાઈનમાં ઊભી લાઈન અને વચ્ચેની બે લાઈન છે ત્યાં અર્ધવર્તુળ. પછી શું આવશે Q. તો P છે એની ઊંધી બાજુ કરવાનો છે. જો આવી રીતે P આ બાજુ એનું અર્ધવર્તુળ છે તો Q નું આ બાજુ આવશે. O P Q. પછી શું આવશે R. તો ઊભી લાઈન અને એને અડાડીને એક નાની ત્રાંસી લાઈન O P Q R. પછી શું આવશે S. S છે બીજી ABCD નો એ આ વચ્ચેની બે બ્લુ લાઈનમાં જ આવશે. જો આવી રીતે. પછી શું આવશે T. T તો 1 2 અને 3 લાઈનમાં ઊભી લાઈન, નીચેથી થોડો વળાંક અને વચ્ચેની લાઈન છે ત્યાં આડી લીટી S T. અને પછી શું આવશે U. તો U કઈ રીતે લખવાનું છે તમને મેં શીખવાડ્યો તો ને. જો પહેલા ઊભી લાઈન, પછી નીચેથી થોડો વળાંક, પાછી ઊભી લાઈન અને ઈ લાઈન પાછી નીચે લઈ આવવાની છે. જો આવી રીતે. તો આ આપણે કેટલી ABCD ક્યાં સુધી ABCD લખી? A to U સુધી. A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, F for fish, G for gun, H for horse, I for ice cream, J for joker, K for kite, L for lion, M for monkey, N for nest, O for orange, P for parrot, Q for queen, R for rose, S for sun, T for tiger અને U for umbrella. તો આવી રીતે તમારે બોલતું જવાનું છે અને પહેલી અને બીજી બંને ABCD લખવાની છે. તમે જોઈ લો એકવાર. જો હવે ABCD છે એ આપણે આવા કાર્ડમાં જોવાની છે જેમાં એનું ચિત્ર પણ આપેલું છે અને સાથે સાથે પહેલી અને બીજી બંને ABCD લખેલી પણ છે. જો A for apple, A for apple. જો છે ને આ જોયું ઈ કયો હતો પહેલી ABCD નો A અને આ બીજી ABCD નો A છે ને સરસ મજાનું. પછી હવે પછી શું આવશે B. તો B for bed. પછી આ શું છે બીજી ABCD નો B. B for bell. પછી આ શું છે C for camel, C for cup. જો આ C છે એ પહેલી ABCD નો છે અને આ C છે એ બીજી ABCD નો છે. પછી આ શું છે પહેલી ABCD નો D. D for drum અને D for dolphin. જો આવી રીતે છે ને સરસ મજાના ચિત્રો. પછી જો આ શું છે પહેલી ABCD નો E for exercise અને આ કયો E છે બીજી ABCD નો E પછી શું આવે F. F for શું થાય બોલો છો ને બધા?
F for fish. F for frog. F પછી શું આવે? આ શું છે? જો તો આ કયો આલ્ફાબેટ છે? G. G for girl. ને આ શું છે? G for glue. પછી આ શું છે? H for શું થાય? hand. અને H for hat. આ પહેલી એબીસીડી નો H છે અને આ બીજી એબીસીડી નો H છે. H પછી શું આવે? I. તો આ કયો I છે? પહેલી એબીસીડી નો I અને આ બીજી એબીસીડી નો I for ink. જો તો આ કયો આલ્ફાબેટ છે? આ છે J. પહેલી એબીસીડી નો J. J for jet. ને આ શું છે? બીજી એબીસીડી નો J. તો J for jacket. પછી આ શું છે? કયો આલ્ફાબેટ છે? આ K. K for kite. આ પહેલી એબીસીડી નો K છે અને આ બીજી એબીસીડી નો K. K for king. K પછી શું આવે? L. આ કયું ચિત્ર છે? લોટસ નું. L for lotus. અને L for laptop. L પછી શું આવે? M. પહેલી એબીસીડી નો M. M for mouse. અને આ બીજી એબીસીડી નો M. M for monkey. પછી આ કયું આલ્ફાબેટ છે? ઓળખો તો બધા. આ છે N. N for necklace. અને N for આ કયું ચિત્ર છે? જો તો બધા. N for nurse. જો આ શું છે? આ આપણે ગોળ કયો આલ્ફાબેટ કરીએ છીએ? O. O for octopus. O for orange. O પછી કયો આલ્ફાબેટ આવે? P. કયો આવે? P. P for parrot. અને P for peacock. P પછી કયો આલ્ફાબેટ આવે? આ કયો છે? Q. Q for queen. Q for white. white એટલે ચૂપ રહેવું. Q પછી કયો આલ્ફાબેટ આવે? O P Q. Q પછી શું આવે? R. R for rocket. આ પહેલી એબીસીડી નો R છે એના પછી આ બીજી એબીસીડી નો R. કયો R છે? આ ઊભી લાઈન અને એને અડાડીને નાની ત્રાંસી લાઈન મેં શીખવાડ્યું હતું ને. R. એના પછી કયો આલ્ફાબેટ આવે? S. S for socks. તમે બધા પહેરો છો ને. એના પછી આ બીજી એબીસીડી નો S. S for sun. એના પછી S પછી શું આવે? T. T for tree. જો આવી રીતે. અને પછી T for tiger. આ બીજી એબીસીડી નો T છે. અને આપણે આજે શું કરવાનું છે? U for umpire. અને આ પહેલી એબીસીડી નો U છે અને આ બીજી એબીસીડી નો U. U for under. તો આપણે ક્યાં સુધી એબીસીડી લખવાની છે? U સુધીની. હું તમને 4 લાઈનની બુકમાં તમને મેં લખતા શીખવાડ્યું ને કેવી રીતે લખવાનું ઈ. તો તમારે 4 લાઈનની બુકમાં આપણે ક્યાં સુધી
સુધી એબીસીડી શીખી ગયા A to U સુધીની. તો પહેલી એબીસીડી અને બીજી એબીસીડી બંને લખવાની છે, પણ ખાસ ધ્યાન રાખજો બંને એબીસીડી છે એ બે વાર લખવાની છે. કેટલી વાર? 2 વાર. જો પહેલી એબીસીડી અહીંયા એક વાર અને નીચે બીજી વાર, પછી અહીંયા બીજી એબીસીડી પહેલી વાર અને બીજી વાર. મમ્મી કે પપ્પાને કહેવાનું કે આવી જો સરસ મજાની તમને લાઈન ડ્રો કરી આપે અને પછી તમારે તમારી જાતે લખવાનું છે. બધાને લખતા આવડી ગયું છે ને? અને હું 4-9 ની બુકમાં પણ તમને લખતા શીખવાડું છું. તો એવી જ રીતે સરસ મજાનું તમારે લખવાનું છે. તો આ હોમવર્ક કરી ફોટા પાડી ગ્રુપમાં મોકલવાના છે.